ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। પવિત્ર નવરાત્રિમાં આપણે દેવી ભાગવત સાંભળી રહ્યા છીએ। શ્રીમદ દેવી ભાગવતના આપણે 1 થી 11 સ્કંદ સાંભળી લીધા અને હવે આપણે આજે સાંભળીશું દેવી ભાગવતનો સ્કંદ 12મો। યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો નમઃ। સ્કંદ 12મો ગાયત્રી કવચ। નારદજી કહે છે, પ્રભુ આપે ચંદ્રયાન વ્રત કહ્યું, પરંતુ તે ખૂબ જ કઠિન જણાય છે, માટે કરીને એવો કોઈ ઉપાય બતાવો કે જે મનુષ્ય સરળતાથી કરી શકે। નારાયણ કહે છે, નારદ, કોઈ પણ બીજું અનુષ્ઠાન કરે કે ન કરે, મનુષ્ય જો માત્ર ગાયત્રી અનુષ્ઠાન કરે તો કૃત્ય થઈ જાય છે। મુનિવર, ત્રિકાળ સંધ્યામાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવી તથા ગાયત્રી મંત્રનો જપ કરો। 3000 જપ રોજના કરનારા મનુષ્યને દેવતાઓ આદર કરે છે। ન્યાસ થાય કે ના થાય, પરંતુ ગાયત્રી જપ તો જરૂરથી જ કરવો જોઈએ। નિષ્કપટ ભાવે સચ્ચિદાનંદ રૂપિણીમાં ભગવતીનું ધ્યાન કરી જપ કરવા। નારદ, આ માટે ગાયત્રી કવચ નામનો એક ખૂબ જ ગુપ્ત ઉપાય છે। એનો પાઠ કરવાથી અને તેને ધારણ કરવાથી મનુષ્યના બધા પાપો નાશ પામે છે અને તેની બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। તે પોતે પણ દેવી રથ બની જાય છે। ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ ત્રણેય ઋષિઓએ ક્રાક, અર્જુ, શામ અને અર્થ આ 4 છંદો છે। પરમ બ્રહ્મ દેવતા છે અને આ ગાયત્રી શ્રેષ્ઠ કલા છે। ભગવતી ગાયત્રીનું કવચ સેંકડો અવરોધોને દૂર કરનારું છે। તેની કૃપાથી 64 પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે, તેમજ મોક્ષ મળે છે તથા સર્વ પાપો નાશ પામે છે અને પરમ બ્રહ્મને પ્રાપ્ત થાય છે। આ કવચને વાંચવાથી, સાંભળવાથી પાઠકને, શ્રોતાને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે। ગાયત્રી કવચ સંકલ્પ। અશ્વ શ્રી ગાયત્રી કવચ સ્ત્રોતમ્યસ્ત્ર બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા ઋષય ઋગ યજુ સામ અર્થવાણી છંદાસી પરમ બ્રહ્મ સ્વરૂપિણી ગાયત્રી દેવતા તદબીજમ વર્ગ શક્તિ ધિય કિલકમ મોક્ષાર્થે જપે વિનિયોગ। કવચ પાઠ। ગાયત્રી પૂર્વતઃ પાતુ સાવિત્રી પાતુ દક્ષિણે બ્રહ્મ સંધ્યા તુ મે પસ્વા દુહતંસ્યામ સરસ્વતી પાર્વતી મે દિશમ રક્ષતે પાવકી જલશાયિની યાતુ ધાની દિશમ રક્ષતે યાતુ ધાન ભય કરી પાવમાની દિશ રક્ષતે પાવમાન વિલાસિની દિશ રૌદ્રી ચ મે પાતુ રુદ્રાણી રુદ્રરૂપિણી ઉદ્ધવ બ્રાહ્મણી મે રક્ષતે તસ્તાન વિષ્ણાવિતા એવ દંશ દિશો રક્ષતે સ્વર્વા ભુવનેશ્વરી તત્વ પાતુ મે પાદો ઝંદે તે સતી તુહ પદમ વરેણ્ય કટિદેશમ તુનાભિઃ ભર્ગસ્થેવ ચ દેવસ્ય મે તદસ્ય ધીમહિ ત ચ ગલ્લયો ધિયઃ પદઃ ચ મે નેત્રયઃ પદ મે લલાટકમ નઃ પાતુ મે પદ મુનિ શિખાયા મે પ્રચોદયા તત્વ પંદ પાતુ મૂર્ધાત સંસ્કારઃ પાતુ ભાલકમ ચક્ષુષી તુ વિકારણસ્તુ કારસ્ત્યુ કલોપયો નાસાપુંટઃ વાકારાણા રેકારસ્તુ મુખે તથા નૈકાર ઊર્ધ્વમૂઢુઃ તુ યદકાર તદ્ધરોષ્ટકમ આસ્વમધ્યે ભાકારણા ગોકાર સ્વિબિંબુંગ તથા દેકાર કંઠદેશ તુ વકારઃ સ્કંધદેશકમ સ્યકારો દક્ષિણમ હસ્તમ ધિકારો વામહસ્તકમ મકારો હૃદયમ રક્ષિદેર ઉદરે તથા ધિકારો નાભિદેશમ તુ યોકારસ્તુ કટિ તથા ગુંભઃ રક્ષતુ યોકારે ઉરુદો નમઃ પદાક્ષરમ પ્રકારો જાનુ રક્ષચકારો જંધદેશકમ દરકારમ ગુલ્ફદેશમ તુ યાકાર પદયુગ્મકમ તકાચ વ્યંજમ ચેવ સર્વોગે મે સદાડતુ ઇન્દઃ તુ કવચઃ દિવ્ય બાધાશત વિનાશનમ ચતુઃ શત્રી કલાવિદા દાયકમ મોક્ષકારકમ મુચ્યતે સર્વેભ્યં પરમ બ્રહ્મધિ ગચ્છતિ પઠનાચ્છ વાણાદ્રીપ ગોસહસ્રફલ લભતે। આ કવચ પાઠ છે। ગાયત્રી કવચની સંકલ્પ, પ્રાર્થના, ધ્યાન। કવચ પાઠ। શ્રી ગાયત્રી સહસ્ત્ર નામ। ગાયત્રી સાવિત્રી પાર્વતી સરસ્વતી વેદગર્ભા વરોહો ગાયત્રી પરંબિકા। ભગવાન કહે છે, નારદ, આ ગાયત્રીના 1008 નામો છે। તે અતિ પુણ્ય પ્રદાન કરવાવાળા છે તથા બધા પાપોનો નાશ કરનારા છે અને પુષ્કળ ધન સંપત્તિને પ્રદાન કરનારા છે। આ સહસ્ત્ર નામના જપ કરવાથી દેવી ભગવતી ગાયત્રી પ્રસન્ન થાય છે। આઠમના દિવસે ખાસ કરીને બ્રાહ્મણો સાથે આ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, જે તેની આ ગાયત્રી સહસ્ત્ર નામ સ્ત્રોતનો ઉપદેશ કરવો જોઈએ નહીં। અધિકાર વિનાના
ને જેઓ ગાયત્રી ભક્ત છે, આજ્ઞાકારી શિષ્ય છે કે પછી બ્રાહ્મણને જ આ સ્ત્રોતનો ઉપદેશ કરો. ભ્રષ્ટ સાધક છે પછી પોતાના ભાઈ જ કેમ ન હોય તેને આ ઉપદેશ કરવો નહીં. જે ઘરમાં આ ગાયત્રી સંબંધિત લખાણ છે તેને ત્યાં કોઈ ભય નથી રહેતો. સાથે લક્ષ્મીજી ચંચળ હોવા છતાંય તેવાના ઘરમાં સ્થિર રહે છે. આ સ્ત્રોતના પ્રભાવે મનુષ્ય પુણ્યશાળી, દરિદ્ર, ધનવાન થાય છે. હે નારદ, આ પરમ પવિત્ર પુણ્યશાળી ગાયત્રી સ્ત્રોતનું રહસ્ય તમને મેં કહ્યું, તેનાથી મનુષ્યને બ્રહ્માસ્ત્રાયુ જ પ્રાપ્ત થાય છે. આ સત્ય વાત છે, એમાં કોઈ સંશય સ્થાન નથી. દીક્ષા વિધિ. નારદ કહે છે, ભગવાન, આપે મને ગાયત્રી સહસ્ત્ર નામ સ્ત્રોતનું અદ્ભુત ફળ આપનારું સંભળાવ્યું. હવે મને આપ દીક્ષાનો વિધિ તથા તેના ઉત્તમ લક્ષણો સંભળાવવા ઈચ્છું છું, જેના વિના મનુષ્યને દેવી ગાયત્રી મંત્રનો જપ કરવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો. ભગવાન નારાયણ કહે છે, નારાયણ પુણ્યાત્મા શિષ્ટ પુરુષો માટે દીક્ષા આપવાનું વિધિ હું તમને કહું છું. સર્વપ્રથમ તો ગુરુ અને શિષ્યની શુદ્ધિ જરૂરી છે. એટલા માટે ગુરુએ પ્રાતઃ કર્મ વિધિ વિધાન સાથે સ્નાન, સંધ્યા ઇત્યાદિ કર્મો કરી લીધા પછી હાથમાં કમંડળ લઈ નદી કિનારેથી મૌન થઈ ઘરે જવું. ત્યાર પછી યજ્ઞ મંડપના એક શ્રેષ્ઠ અને પવિત્ર આસન ઉપર બેસી પ્રાણાયામ કરી, આચમન કરી, ગંધ પુષ્પ મિશ્રિત જળને ઓમ ફટ અસ્ત્ર મંત્રનો 7 વખત જપ કરીને અભિમંત્રિત કરવું. ત્યાર પછી પોતાના ગુરુને પ્રણામ કરીને પૂર્વ ભૂમિ મુખ બેસવું. ત્યાર પછી જે દેવોનો મંત્ર આપવું હોય તે દેવતાઓનું ધ્યાન કરવું. 11મા સ્કંદમાં જણાવ્યા પ્રમાણે વિધિ કરવી. ભૂતુ શુદ્ધિ વગેરે ક્રિયાઓ કરવી આવશ્યક છે. હે મુનિ, ત્યારબાદ દેવ મંત્રના ઋષિ સંન્યાસ કરવા. મસ્તકમાં દેવ મંત્રમાં ઋષિનો, મુખમાં છંદનો, હૃદય કમળમાં દેવતાનો, ગૃહમાં બીજનો અને પગમાં શક્તિનો ન્યાસ કરી 3 વાર તાળી પાડવી. ત્યાર પછી 3 વાર ચપટી વગાડી દિગ્બંધ કરવો. ત્યાર પછી ગુરુએ એવી ધારણા કરવી જોઈએ કે મારા હૃદયમાં નીકળીને મહાદેવી શિવ અને મારા શિષ્યના હૃદયમાં બિરાજમાન થઈ રહ્યા છે. પછી શિષ્યના મસ્તકે હાથ મૂકી તેના જમણા કાનમાં દેવીના મહામંત્રના 3 વખત ઉપદેશ કરવો. મુનિ એ શિષ્યએ મંત્રનો 108 વાર જપ કરવો. પછી ગુરુને દેવ રૂપ માની તેમને દંડવત પ્રણામ કરવા તથા ગુરુદેવને સમર્પિત થવું. ત્યાર પછી ગુરુને દક્ષિણા આપી બ્રાહ્મણોને ભોજન કરાવવું. ગરીબો, અનાથો, દરિદ્રોની સેવા કરવી અને પોતે ગુરુએ આપેલા મંત્રની રોજ જાપ કરી ઉપાસના કરવી. હે નારદ, તમે મને જે કાંઈ પૂછ્યું તે તમામનો મેં શ્રેષ્ઠ હતો તે પ્રસંગ મહિમાનું વર્ણન કરી સંભળાવ્યું. હવે તમે ભગવતી જગદંબાના ચરણ કમળની પૂજા ઉપાસના કરો. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે તમામ શ્રેષ્ઠ પ્રસંગોનું વર્ણન નારદજીએ કહી. ભગવાન નારાયણે પોતાના નેત્રો બંધ કરી દીધા અને ભગવતી ચરણમાં ધ્યાન કરવા લાગ્યા. ભગવાન નારાયણ મુનિ શ્રેષ્ઠ છે. ત્યાર પછી નારદજી ભગવતી જગદંબાના દર્શન કરવાની કામનાથી તે જ પળે તપ કરવા ચાલ્યા ગયા. શ્રીદેવી ભાગવતનો મહિમા. વ્યાસજી કહે છે, હે જન્મેજય રાજા, તમે કાંઈ મને પૂછ્યું તે સર્વ મેં તમને કહી સંભળાવ્યું. તમે જે કાંઈ પૂછ્યું એ બધું જ તમને મેં કહ્યું. ભગવતી મહાદેવીનો મહિમા ગાતું આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ પરમ અદ્ભુત છે. તેને સાંભળવાથી મનુષ્ય કૃત્ય થઈ જાય છે, કારણ કે તેથી દેવી ઘણા પ્રસન્ન થઈ જાય છે. માટે હે રાજન, હવે તમે તમારા પિતાશ્રીને મોક્ષ માટે દેવી યજ્ઞ કરો. સુતજી કહેવા લાગ્યા, ઋષિઓ આ પ્રસંગો સાંભળીને જન્મેજય રાજાને મુનિના પ્રણવ નામના મહામંત્રની દીક્ષા લીધી અને નવરાત્રિના શુભ દિવસોમાં અંબા યજ્ઞ કર્યો તથા ઉત્તમ એવા શ્રીમદ દેવી ભાગવતના બ્રાહ્મણો દ્વારા પાઠ કરાવ્યો. ત્યારે ત્યાં નારદ મુનિ પધાર્યા. તેમને જોઈને આશ્ચર્યયુક્ત રાજા ઊભા થઈ ગયા. પ્રણામ પૂજન કરી આસન પર બેસાડ્યા. પછી તેમનું કેમ પધારવાનું થયું તે પૂછ્યું. નારદજી કહે છે, રાજન, દેવલોકમાં મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. તમારા પિતાશ્રી શરીર દિવ્ય થઈ ગયું છે. આ કહેવાત છે હું અહીં આવ્યો છું. દેવોએ, અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે. તેઓ ઉત્તમ રથ ઉપર બેસીને મણિદ્વીપ પધારી ગયા છે. આ બધું દેવી ભગવત શ્રવણનું કરવાનું પરિણામ ફળ છે. હે રાજન, તમે તમારા પિતાનો ઉદ્ધાર કર્યો, તેથી દેવલોકમાં તમારો યશ ફેલાશે. ત્યાર પછી મુનિઓના મુખેથી શ્રીમદ દેવી ભાગવતનું શ્રેષ્ઠ પ્રશંસા કરી થતી હતી. ત્યાર પછી રાજા જન્મેજય મન પ્રસન્ન થઈ સુખરૂપ રાજ્ય કરવા લાગ્યા. સુતજી કહે છે, વડના પાન ઉપર શયન કરવાવાળા વિષ્ણુએ દેવીએ આનો ઉપદેશ આપ્યો. વેદવ્યાસએ 18,000 શ્લોકમાં આ પુરાણની રચના કરી. તેને 12 સ્કંધોમાં રચી શ્રીમદ દેવી ભાગવત પુરાણ એવું નામ આપ્યું. આ પુરાણ જેવું સર્વ પાપનાશક તથા પુણ્ય પ્રાપ્ત કરનારું બીજું કોઈ પુરાણ નથી. આ પુરાણનું પાઠન કરનાર મનુષ્યને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. આ પુરાણના વક્તા સુંદર આભૂષણો તથા વસ્ત્રોથી પૂજા કરવી જોઈએ. ભક્તને સુંદર આભૂષણો તથા વસ્ત્રોની પૂજા કરવી જોઈએ. ક્યાં તો પછી પોતાના હાથે લખી અથવા તો લેખક દ્વારા લખાવી ભાદરવાની પૂર્ણિમાના શુભ દિવસે સોનાના સિંહાસન સાથે આ પુરાણનું
વિદ્યાને દાન આપવું. કથા સમાપ્ત થયા પછી બ્રાહ્મણો, સૌભાગ્યવતી સ્ત્રીઓ, બટુકો, કુંવારિકો, કન્યાઓ તથા ગરીબોને યથાશક્તિ ભોજન કરાવવું અને સર્વને દેવી સ્વરૂપ જાણીને વસ્ત્રાભૂષણથી પૂજા કરવી. જે કોઈ આ ભગવતી દેવનું શ્રવણ કરે છે તેના માટે જગતની કોઈ વસ્તુ દુર્લભ નથી. આ પુરાણો જેના ઘરમાં હોય છે તેના ઘરે લક્ષ્મી સરસ્વતી ક્યારેય જતા નથી. મુનિવર, વર્ષમાં અષાઢ, આસો, મહા અને ચૈત્ર આસોની શુક્લ પક્ષમાં 4 નવરાત્રી હોય છે. વિદ્વાનોએ આ 4 નવરાત્રીઓમાં દેવી ગાયત્રીને પ્રસન્ન કરવા માટે પુરાણોના પાઠ કરવા જોઈએ. કારણ કે ભગવતી અંબા સર્વમાં શક્તિરૂપે બિરાજેલ છે. નૈમિષારણ્યમાં નિવાસ કરતા તપસ્વી મુનિઓએ પુરાણ વેતાઓમાં પરમ શ્રેષ્ઠ જ્ઞાની એવા સૂતજીનું કથા સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈ તેમનું પૂજન કર્યું. ત્યાર પછી મુનિઓ પોતપોતાના આશ્રમે ગયા અને સૂતજી ભૌમરાજા જેમ ભગવતી જગદંબાના ચરણોમાં સદન રહેતા ત્યાંથી ચાલ્યા ગયા. શ્રી ગાયત્રી સહસ્ત્રનામ. નારદજીએ કહ્યું, ભગવાન, આપ સર્વશાસ્ત્રોના પારાગામી વિદ્વાન છો. બ્રહ્મ જ્ઞાનનું સાધન શું છે? મોક્ષ સાધના શું છે? ઉપયોગી શું છે? કયા અનુષ્ઠાનથી બ્રાહ્મણને સદગતિ પ્રાપ્ત થાય છે અને કોના પ્રભાવથી મૃત્યુનો નાશ થાય છે? આ સર્વ પ્રસંગ આપ આદિથી અંત સુધી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, મહાપ્રાજ્ઞ, તમને ધન્યવાદ છે. તમે બહુ સારી વાત પૂછી છે. સાંભળો, હું તમને ગાયત્રીના 1008 નામો કહું છું. આ દિવ્ય નામ પરમ મંગળકારી છે. આનું શ્રવણ કરવાથી સર્વ પાપ નાશ પામે છે. હવે સાધકોના કલ્યાણ માટે ભગવતીનું ધ્યાન કહું છું. જે રક્ત, શ્વેત, મિત, નીલ અને ધવલ વર્ણોના શ્રી મુખોથી સંપન્ન છે. 3 નેત્રવાળા વિગ્રહથી જ ઝગમગે છે. જેમણે પોતાના રક્તવર્ણ શરીરને લાલ કમળોથી માળાથી સજાવ્યું છે. અનેક મણિઓથી યુક્ત છે. કમળના આસન પર બિરાજેલા છે. જેના 2 હાથોમાં કમળ અને કુંડિકા તથા બીજા 2 હાથોમાં વરમુદ્રા તથા અક્ષરમાળા ધારણ કર્યા છે. તેવા હંસ પર સવારી કરનારા કુમારી અવસ્થાવાળા ભગવતી ગાયત્રીને હું ભજું છું. તેમના આ 1008 પવિત્ર નામ છે. અચિંત્ય લક્ષણા, અવ્યક્તા, અર્થમાતૃ, મહેશ્વરી, અમૃતા, અર્ણ, મધ્યવસ્થા, અજિતા, અપરાજિતા, અણિમાદી, ગુણધારા, અર્કમંડલ સંસ્થિતા, અંજરા, અજહા, અપરા, અધર્મા, અક્ષસૂત્રા, અધરા, અકાર, દીક્ષ, કારંતા, અરિષડ, વર્ગભેદિની, અગજના, દ્રિપતિ, કાશા, અગજ્ય, નાદ્રી, નિવાસિની, અદિતિ, અજપા, અવિધા, અરિવિંદની, ભેક્ષણા, અંતબર્હિહ સ્થિતા, અવિદ્યાધ્વંસિની, અંતરામિકા, અજા, અજમુખાવાસા, અરવિંદ, નિભાનના, અર્ધમાત્રા, અર્ધદાનજ્ઞા, અરિમંડલ મર્દિની, અસુરધની, અમાવસ્યા, અલક્ષ્મી, ધન્યત્યજાર્ચિતા, આદિલક્ષ્મી, આદિશક્તિ, આકૃતિ, આયતાના, આદિત્ય, પદવીચરા, આદિત્ય, પરિવિસીવિતા, આચાર્ય, આર્વના, આચરા, આદિમૂર્તિ, નિવાસિની, આગ્નેયી, આમિરી, આધ્યા, આરાધ્યા, આસનસ્થા, આરા, નિલયા, આધારા, આકાશાંતિ, નિવાસિની, આધાક્ષર, સમુયક્તા, આંતરાક્ષરૂપિણી, આદિત્ય, મંડલ ગાતા, આંતરાધર્વ નાશિની, ઇન્દિરા, ઇષ્ટદા, ઇષ્ટા, ઇન્દેર્વર, નિભેક્ષણા, ઈરાવતી, ઇન્દ્રપદા, ઇન્દ્રાણી, ઇન્દ્રરૂપિણી, ઇક્ષોકોડદન સંયુક્તા, ઈશુ, સંધાનકારિણી, ઇન્દ્રનીલ સમકારા, ઇંડા, પિંગલ રૂપિણી, ઇન્દ્રાક્ષી, ઇન્દ્રેશ્વરી દેવી, ઇહયાત્ર વર્જિતા, ઉમા, ઉષા, ઉડીનભા, ઉર્વારુકલાનના, ઉડુ પ્રભા, ઉડુમતી, ઉડુપા, ઉડુ મધ્યગા, ઉદ્ધવમ, ઉદ્ધવકેશી, ઉદ્ધવધોગી, ભેદિની, ઉદ્ધવ બાહુપ્રિયા, ઉર્મિલા, માલાવા, ગ્રંથદાયિની, ઋતમ, ઋષિ, ઋષમતી, ઋષિદેવ નમસ્કૃતા, ઋગ્વેદા, ઋણહત્રી, ઋષિ મંડલચારિણી, રુદ્રિદ્રા, રજુર્માર્ગસ્થા, રજુધર્મા, ઋતુપ્રદા, ઋગ્વેદ નીલિયા, ઋજવી, ગુપ્ત ધર્મ પ્રવર્તિની, લુતરિવસભૂતા, લુતાદિહિ વિષહારિણી, એકાક્ષરા, એકમાત્રા, એકનિષ્ઠા, ઐન્દ્રી, ઐરાવતરૂઢા, એહકામુષ્કિકપ્રદા, ઓંકારા, ઔષધિ, ઓતા, ઓતપ્રોત નિવાસિની, ઔવા, ઔષધ સંપત્રા, ઔપાસન ફલપ્રદા, અંડ મધ્યસ્થિતા દેવી, અહંકાર મનુરૂપિણી, કાત્યાયની, કાલરાત્રી, કામાક્ષી, કામસુંદરી, કમલા, કામિની, કાંતા, કામદા, કાલકંઠિની, કરી કુંભસ્તરભરા, કરવી, સુવાસિની, કલ્યાણી, કુંડલવતી, કુરુક્ષેત્ર નિવાસિની, કુરુવિંદલકરા, કુંડલી, કુમુદાલ્યા, કાલજીવ્યા, કરાલસ્યા, કાલિકા, કાલરૂપિણી, કમનીય ગુણા, કાંતિ, કાલાધરા, કુમુદતી, કૌશિકી, કમલધકારા,
कामचार प्रभंजिनी कौमारी करूपांगी कुबुंता करिप्रिया केसरी केशव नुभता कंद कंदम्बकुसुम प्रिया कालिंदी कालिका कांची कशोद भव संस्तुता काममाता क्रंतुमती कामरूपा कृपावती कुमारी कुंडलिया किराती कीरवाहना कैकयी कोकिलापा केतकी कुसुम प्रिया कमंडल धुरा काली कर्मनील कारिणी कल संघंती कक्षा कूत कौतुक मंडला कस्तूरी तिलिका कंप्रा करींद्र गमना कुहु कपूर लेपना कृष्णा कपिला क्रूहार श्रया कुटुस्था कुधरा क्रमा कुक्षिस्था खिल स्विष्ठया खडग खेटकरा खरवा खचेरी खगावाहना खटवांग धारिणी ख्याता खगरजो परिस्थिता खलंदी खंडित जरा खंड्यान प्रदायिनी खंडे दुलिका गंगा गणेश गृह पूजिता गायत्री गोमती गीता गांधारी गान लोलुपा गोमती गामिना गाधा गंधर्वास्त्र सेविता गोविंदचारण्य कांता गुणत्रय विभाविती गंधर्वी गहवरी गोत्रा गिरीशा गृहना गमी गुहा वासा गुणवती गुरु पाप प्राणशीनी गुर्वी गुणवती गृहा गोपतव्या गुणदायिनी गिरिजा गुह मातंगी गरुड़ध्वज वल्लभा गर्वा पाहिणी गोदा गोकुलस्था गदधरा गोकुर्ण नील या सक्ता गृहमंडल वर्तिनी धर्मदा धनदा घंटा घोर दान वर्दमर्दिनी द्रोणी मंत्रायमयी घोषा धन संपादायिनी घंटा वर प्रिया ध्राणा द्रोणी संतुष्ट कारिणी धानारी मंडला धृणा धृताची धनवेगिनी ज्ञान धामुक्ति चर्चा चर्चिता चारु हासिनी चटुला चंडिका चित्रा चित्रमाल्य विभीषुता चतुर्भुजा चारुदंता चातुरी चरित्रप्रदा चुलिका चित्रवरस्तांता चंद्रम कर्ण कुंडला चंद्रहासा चारुदात्री चकोरी चंद्रहासिनी चंद्रिका चंद्रधात्री चौरी चौरा चंडिका चंचदा वागिदिनी चंद्रचूड़ा चोर विनाशिनी चारु चंदन लिप्तांग चंचा स्मामी जीता चारु मध्या चारुव्रती चांदलिता चंद्रप्रूपिणी चारोहाम प्रिया चारवा चरिता चक्रबाहुका चंद्रमंडल मध्यस्था चंद्रमंडल दर्पणा चक्रवस्तकिनी चेष्टा चित्रा चारु विलासिनी चित्स्वरूपा चंद्रवती चंद्रप्रिया चौद्यत्री चिरक्षा चातका चारुहेतकी छत्रयाया छत्रधरा छाया छंद परिच्छदा छायादेवी छिंद्रनखा छिंद्रेनेय विसार्पिणी छंदोडु नुष्टप प्रतिष्ठनाता छिंद्रोपद्र भव भेदिनी छेदा छत्रेश्वरी चित्रा छुरिका छेनद प्रिया जननी जन्मरहिता जाते वेदाः जगन्मयी जानवही जटिला झेत्री जरा मरण वर्जिता जम्बद्रीपवती ज्वाला जयंती जलशालिनी चेतेन्द्रिया जिति क्रोधा जिता मित्रा जगत प्रिया जात रूपमी जिन्ह्वा जानकी जगती झरा जनित्री जनुतुनया जगतत्रय हितेशणी ज्वालामुखी जपवती ज्वरधनी जिति विष्टा जिता क्रमतमयी ज्वाला जागृती ज्वर देवता ज्वलंती जलदा ज्येष्ठा ज्योदोष्ठा फोट दीडमुखी जंभिनी जुंभणा जुंभा ज्वलमणिका कुंडला चिंजिका जन निर्धापा चंझा मारुत वेगिनी जलरी भाद्य शुक्ला गरूपा गुरुभुजा टंक बाण सामायुक्ता टंकिनी टंक भेदिनी टंकी गणकृता घोषा टंकनीय मोहरसा टंका राणिनी देवी ठठ शब्दनी नादिनी डामरी डाकिनी डिंभा डुणु मारेक निर्जना डामरी तंत्र मार्गस्था डम डमृवादिनी डिंडरिस वसहा डिंबल त्रकड़ी पारायणा ढूंढी विघ्नेशजनी ढक्काहस्ता ढिरिव्रजा नित्य ज्ञाना निरूपमा निर्गुणा नर्मदा नदी त्रिगुणा त्रिपदा तंत्री तुलसी तरुणा तरु त्रिविक्र प्रद कांता तुरीपद गामिनी तरुणादि कांसा तामसी तुहिना तुरा त्रिकाल ज्ञान संपदा त्रिवेणी त्रिलोचना त्रिशक्ति त्रिपुरा तुंगा तुरंग वंदना तिमी गीला तीव्रा त्रिद्रोस्ता
तामसीदिनी तंत्र मंत्र विशेषज्ञा तनुमध्या त्रिविष्ठा त्रिसंध्या त्रिस्तनी त्रोषा संस्था ताल प्रतापिनी ताटंकिनी स्तुषा राभा तुहिना चलवासिनी तंजु जल समयाक्त्वा तारहार वाली प्रिया तिलहोम प्रिया तीर्था तमाल कुसुमाक्री तारका त्रियुता तन्वी त्रिशंकु परी वारिता तलोदरी तिलाभूषा तांटंक प्रियवाहिनी त्रिजटा तितरी तृष्णा त्रिविधा त्राणुकृति तत कांचन शंकाशा तप्त कांचन भूषणा त्रयंबका त्रिवर्गा त्रिकाल ज्ञानदायिनी तर्पणा तृप्तिदा तृप्ता तामसी तंबुस्तृता राक्षस्था त्रिगुणकार त्रिभंगी तन्नुवर्ली तात्कारी थारवा थांता दोहिनी दीनवस्तला दानवंता काली दुर्गा दुर्गा सुरनैहर्बणी देवरीति देवरात्रि द्रौपदी दुंदु भीष्णा देवयानी दुरावासा दरिद्रो यद भेदिनी दिवा दामोदर्या प्रिया दीप्ता दिग्वासा दिग्मोहिनी दंडकारण्य नीलिया दंडिनी देव पूजिता देवांथा दिविशदा द्रेषणी दानवाकृति दीनानाथ स्तुता दीक्षा दैत्य नदी स्वरूपिणी धात्री धनुर्धरा धेनु धारिणी धर्मचारिणी धरंधरा धारा धारा आ धनदा धान्य दोहिनी धर्मशीला धनाध्यक्षा धनुर्वर्द विशारदा धृति धन्या धृतप्रदा धर्मराज प्रिया ध्रुवा ध्रुमावती धूमकेशी धर्मशास्त्र प्रकाशित नंदा नंदा प्रिया निंद्रा नृता नंद कामिका नर्मदा नलिनी नीला नीलकंठस्य माश्रया नारायण प्रिया नित्या निर्मला निर्गुणा निधि निराधरा निरुपमा नित्यशुद्धा निरंजना नादबिंदु कलातीता नादबिंदु कलात्मिका नृसिंहिनी नगधारा नृपनाग विभूषिता नरकलेश ससमनी नारायण पदो भवा नर विद्या निराकार नारायण प्रियकारिणी नाना ज्योति साम्याखता निधिदा निर्मलात्मिका नवसूत्राधरा नीति निरुपद्र कारिणी नंदझा नवरत्नाढ्या नेमिशारण्य वासिनी नवनीत प्रिया नारी नीलत मूर्ति निवासना नेमिशारण्य नदी रूपा नीलग्रवा निशीश्वरी नामवाली निशुभंध्वनी नागलोक निवासिनी नव जांबू प्रख्या नागलोका दिविध्य देवता नुपुर क्रांत चारणा नरचित प्रमोदिनी निमग्नारक्त नयना निर्धा स्म निवासना नंदोधन्या निलिया निर्हु हो परिचारिणी पार्वती परमोदरा परम ब्रह्मतिका परा पंचकोशवी निर्मुक्ता पंचपातक नाशिनी परचिता विद्यानग्ना पंचिका पंचरूपिणी पूर्णिमा परमा प्रीति परतेज प्रकाशिनी पुराणी पौरुषी पुण्या पुंडरीक निक्षे भेक्षणा पताललत निर्गमना प्रीता प्रीति विधिनी पावनी पादसहिता पशेला पवनासिनी प्रजापति परिश्रांता पर्वस्त मंडला पद्मप्रिया पद्मसंस्था पद्माशिनी पद्मसंभवा पद्मपत्रा पद्मपदा पद्मिनी प्रिया भाषिणी वसुपाशविनी मुक्ता पुरुंध्री पुरुषिनी पुष्कला पुष्वा परवा पारिजात सुमप्रिया पतिव्रता पवित्रांगी पुष्पहासपरायणा पद्मावसी सुता पौत्री पुत्र पूज्याय पयस्विनी पट्टी पासधरा पंक्ति पितृलोक प्रदायिनी पुराणी पुण्यशील प्राणवार्तिनी सिनी प्राण वर्त विनाशिनी प्रद्युमन जननी पुष्टा पितामह पुंडरीक पुरवासा परिग्रहा पुंडरीक मासना पृथुजंदा पृथुभुजा पृथुपाद पृथुदरी प्रभाव शोभा पिंगाक्षी पित्तावासा प्रचापलास प्रसवा दुष्प्रतिष्ठा पुण्या प्रतिष्ठा प्रणवा गति पंचवर्णा पंचवाणी पंचिका पंचस्थिरता परमाया परज्योति परप्रीति परग्रति पराकाष्ठा परेशानी पावनी पावक धुति पुण्यप्रदा परिच्छेदा पुष्पहासा पृथुधरी पीतांगिनी पीतवासना पीतस्या पिशाचिनी प्रीतिक्रिया पिशाध्वनि पाटालक्षी पटुक्रिया पंचभक्षप्रिया चारा पूतना प्राणघातिनी पुत्रागव न मध्यस्था पुण्यतीर्थ निषेविता पंचांगी पराशक्ति परमाहलादकारिणी पुष्पकांड स्थिता पुष्पा पोषिताखिल विष्टा पानप्रिया पंचशिखा पंत्र गोपिरी शायिनी पंचमांत्रित्विका पृथ्वी पथिका पृथ्वी दोहिनी पुराण न्याय मीमांसा पाटली पुष्पगंधित पुण्य प्रजा पारदात्री
परमार्ग गोचरा प्रभाव शोभा पूर्णाशा प्रणवा पल्लवोदरी फलिनी फलदा लघु फुलकारी फलकाकृति फणीन्द्र भोग शयना फणिमंडल मंडिता बाला बाला बहुमता बाला पत्नी पनी भाषुंका बलभद्र प्रिया वंधा वडवा बुद्धि संस्तुता बंदी देवी बिलवती बड़ी धनी बलिप्रिया बांधवी बोधिता बुद्धि बंधुकुक सुमक्रिया बाल भानु प्रभावकारा ब्राह्मी ब्राह्मण देवता बृहस्पतिना वृंदावन विहारिणी बालिकानी बिलाहरी बिलवासा बहुदका बहुनेत्रा बहुपदा बहुकर्णा वन तहसिका बाहुयुता बीजरूपिणी बहुरूपिणी बिंदुनाद कलातीता बिंदुनाद स्वरूपिणी बुद्ध गोंधा गलुत्राणा बदयाश्रम वासिका वृंदराका बृहस्कंधा बृहति बाणपतिनी वृंदाध्यक्षा बहुनुता वनिता बहुविक्रमा बहुपग्मा सनासीना बिल्वपत्र तरस्थिता बोधिद्रु मणिजवाहसा बडिस्था बिंदुदर्पणा बाला बाणासनवती वडवान वेगिनी ब्रह्मांड बहिरंत तथा ब्रह्मक कर्णसूतित्रे भवानी भीषणवती भाविनी भयहारिणी भद्रकाली भुजांगक्षी भारती भारतशाया भैरवी भीषाणकारा पुतिदा पुतिमालिनी भामिनी भौमनीरमा भद्रदा भूरि विक्रमा भूतवासा भृगलता भार्गवी भसु राचिता भगीरथी भोगवती भवनस्था विश्ववरा भामिनी भोगिनी भाषा भवानी भूरि दक्षिणा भर्गात्विका भीमवती भव बंधन विमोचिनी भजनीय भूतधात्री रंजिता भुवनेश्वरी भुजंग वलया भीमा भेरुंडा भागदेयिनी माता माया मधुमती मधु जीवहा मधुप्रिया महादेवी महाभागा मालिनी मीनलोचना मायातीत मधुमती मधुमांसा मधुद्रवा मानवी मधुसंबुधा मिथिलापुरवासिनी मधुकैटभ सहस्री मेदनी मेघमालिनी मंदोदरी महामाया मैथिली मृषण प्रिया महालक्ष्मी महाकाली महाकन्या माहेश्वरी महेंद्री मेरुतनया मंदारकुश मार्चिता मंजू मंजीर चराणा मोक्षदा मंजू भाषिणी मधुर द्राविणी मुद्रा मलयांदिता मेघा मरकता मरतश्यामा मागधी मेघनाधनुजा महामारी महावीरा महाश्यामा मनुस्तुका मातृका मिहिरा भाषा मुकुंद पद विक्रमा मूलाधार स्थिता मुग्धा मणिपूरक वासिनी मृगाक्षी महिषारूढ़ा महिषासुरमर्दिनी योगासना योगगम्या योगा यौवन काक्श्रया यौवनी युद्धमस्त्या यमुना युगधारिणी दक्षिण्या योगयुक्ता यक्षराज प्रसूतिनी यात्रा यान विद्याज्ञा यदुवंश समुद भवा यकारादिहरकांता यजुषी यज्ञरूपिणी यामिनी योगम निरता यातु धन भयंकरी रुक्मणी रमणा रामा रेवती रेणुका रति रौद्री रौद्र प्रियकारा राम माता रति प्रिया रोहिणी रज्यपदा रेवा रमा राजीवलोचना राकेशी रूप संबन्ना रत्न सिंहासन स्थिता रक्तमाल्याम्बरम धरा रक्तधानु लेपना राजहंस मारूढ़ा रंभा रक्त बलि प्रिया रमणीय युगधारा रजिता खिल भूतला रुज चर्म परिधाना रथिनी रत्नमालिका रागेशी रोगशमनी रावणी रामिणी रोमहर्षिणी रामचंद्र पदाकांता रावण छेदकारिणी रत्न वस्त्र परिच्छदा रस्था रुकम भूषणा लज्जाधि देवता लोल ललिता लिंगधारिणी लक्ष्मी लोला लुप्त विशालोकिनी लोक विश्रुता लज्जा लंबोदरी देवी ललना लोकधारणी वरदा वंदिता विद्या वैष्णवी विमालकृत वाराही विरजा वर्षा वरलक्ष्मी विलासिनी विनता व्योमध्यस्था वारी जनस्थिता वारुणी वेणु संभुता वित्रहोत्री वितिहोत्रा विरूपिणी वायुमंडलस्थ व्यवस्था विष्णुरूपा विधिप्रिया विष्णुपत्नी विष्णुमती विशालक्षी वसुंधरा वामा देवप्रिया वेला व्रजिणी वसुदोहिनी वेदाक्ष परांदाकी वज्रप्रेय फलदप्रदा वासवी वामन जननी वेंकुठन नीलिया वरा व्यासाप्रिया वर्मधरा वाल्मीक परिसेविता शाकंभरी शिवा शांता शारदा शरणागति सातोदरी शुभाचारा शुभांशु विमर्दिनी शोभावती शिवाकारा शंकरा दशरणी सोणाम शुभायमान शुभ्रा श्रीहसंधा कारिणी शरावती शरनंदा
સરજ્યોત્રના શુભાનમાં શર્ભા શૂલિની શુદ્રા સબરી સુખવાહના શ્રીમતી શ્રીધરાનંદા શ્રવણનંદા દાયિની શર્વાણી સર્વરિઘ્ના ષડ ભાષા ષડ ઋતુપ્રિયા ષડાધર સ્થિતા દેવી ષડ મુખ પ્રિય કારિણી ષડ રૂપ સુમિત સુરા સર નમસ્તકા સરસ્વતી સદાચાર સર્વ મંગલકારિણી સમાગન પ્રિયા સૂક્ષ્મા સાવિત્રી સંભવા સર્વવાસા સદાનંદા સુસ્તની સાગ્રાંબરા સર્વસ્વર પ્રિયા સિદ્ધિ સાધુ બધુ પરાક્રમા સપ્તશ્રી મંડલગતા સોમ મંડલ વાસિની સર્વજ્ઞા સાંદ્રા કરુણા સામાનાધિકર વર્જિતા સર્વાતુંગા સંગહીના સદુગુણા સક્લેષ્ટદા સરધા સૂર્યનતા સુકેશી સોમ સંહિતા હિરણ્યવર્ણા હરણી હિમકારી હંસવાહિની સોમ વસ્ત્રમ પરિંતાંગી શિરા સ્તિબ્ધા તનયા ક્ષમા ગાયત્રી સાવિત્રી પાર્વતી સરસ્વતી વેદ ગર્ભા વારારો શ્રી ગાયત્રી પારાંબિકા 1008 નામ અહીં સંપૂર્ણ. ભગવાન કહે છે નારદ આ ગાયત્રીના 1008 નામો છે તે અતિ પુણ્ય પ્રદાન કરનારા છે તથા બધા પાપોનો નાશ કરનારા છે અને પુષ્કળ ધન સંપત્તિને પ્રદાન કરનારા છે. આ સહસ્ત્ર નામ જપ કરવાથી દેવી ભાગવતી ગાયત્રી પ્રસન્ન થાય છે. આઠમના દિવસે ખાસ કરીને બ્રાહ્મણો સાથે આ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. જે તેને આ ગાયત્રી સહસ્ત્ર નામ સ્ત્રોતના ઉપદેશ કરવો જોઈએ નહીં. અધિકાર વિનાનાને જેઓ ગાયત્રી ભક્ત છે, આજ્ઞાકારી શિષ્ય છે કે પછી બ્રાહ્મણને જે આ સ્ત્રોતનો ઉપદેશ કરો, ભ્રષ્ટ સાધક કે પછી પોતાના ભાઈ જ કેમ ન હોય તેને આ ઉપદેશ કરવો નહીં. જે ઘરમાં આ ગાયત્રી સંબંધિત લખાણ છે તેને ત્યાં કોઈ ભય નથી રહેતો, સાથે લક્ષ્મીજી ચંચળ હોવા છતાંય તેના ઘરમાં સ્થિર રહે છે. આ સ્ત્રોતના પ્રભાવે મનુષ્ય પુણ્યશાળી ધનવાન થાય છે. હે નારદ, આ પરમ પવિત્ર એવું ગાયત્રી સ્તોત્ર રહસ્ય તમને મેં કહ્યું, તેનાથી મનુષ્યને બ્રહ્મા સાયુજ પ્રાપ્ત થાય છે. આ સત્ય વાત છે, એમાં કોઈ સંશય નથી. અહીં દેવી ભાગવતનું 12મું અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. મિત્રો, આપણે નવરાત્રિમાં શ્રી દેવી ભાગવત સંપૂર્ણ સાંભળ્યું, 12 સ્કંદ સાંભળ્યા છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. અને જો આ 12 સ્કંદ દરમિયાન બોલવા દરમિયાન જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો એના માટે હું ક્ષમા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.